Good morning. Welcome to the Sarvopari Science College. Today we will study about gram-positive cell wall and gram-negative cell wall. તેમાં આપણે જોઈએ તો સેલ વોલ ઓફ ગ્રામ પોઝિટિવ યુ બેક્ટેરિયા. આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે યુ બેક્ટેરિયા કેને કહેવામાં આવે છે, કે એના બે ગ્રુપ છે, કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, કે તે બધી જગ્યાએ આપણને જોવા મળતા હોય છે. તો એમાં આપણે જોઈએ કે સેલ વોલ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં આપણે જોઈએ તો ઇટ યુઝ્યુઅલી have a much greater amount of peptidoglycan in their cell wall than do gram negative bacteria. કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય ને તેમાં છે ને પેપ્ટિડોગ્લાયકેન વધારે પડતું જોવા મળતું હોય છે, વધારે અમાઉન્ટમાં જોવા મળતું હોય છે. કેમ કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય તેમની સેલ વોલ આપણે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી જોવા મળતી હોય છે. એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તો તેમાં આપણને લિપોપોલિસેકેરાઇડ્સનું કન્ટેન્ટ વધારે જોવા મળતું હોય છે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તો તેમાં પેપ્ટિડોગ્લાયકેન ઓછા પ્રમાણમાં જોવા મળશે, અને આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં તો ગ્રેટર અમાઉન્ટ ઓફ પેપ્ટિડોગ્લાયકેન એટલે વધારે પડતું પેપ્ટિડોગ્લાયકેન આપણને જોવા મળે. It usually have a much greater amount of peptidoglycan in their cell wall than do gram-negative bacteria. It may amount for so present, it may amount of 50% or more of the dry weight of the wall of some gram-positive species. તેમાં છે ને એમનો ડ્રાય વેટ છે ને 50% આપણને જોવા મળતો હોય છે, અથવા તો 50% કરતાં વધારે, કેમ કે તેમાં પેપ્ટિડોગ્લાયકેન વધારે પ્રમાણમાં હોવાનું. સેલ વોલ ઓફ ગ્રામ પોઝિટિવ યુ બેક્ટેરિયા. એમાં આપણે જોયું તો મચ ગ્રેટર અમાઉન્ટ ઓફ પેપ્ટિડોગ્લાયકેન. And it may account for 50% or more of a dry weight of the wall. તેમની વોલનો આપણે વેટ ડ્રાય વેટ જોઈએ તો 50% અથવા તો એના કરતાં વધારે જોવા મળતો હોય છે. બટ ઓનલી અબાઉટ 10% ઓફ ધી વોલ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં છે ને તે 10% જ જોવા મળશે, અને આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે તો તેમાં 50% ઓર મોર વેટ જોવા મળશે. The wall of Streptococcus pyogenes contain polysaccharides that are covalently linked to the peptidoglycan. Streptococcus pyogenes ની જે વોલ છે તે પોલિસેકેરાઇડ contain polysaccharides that are covalently linked, તે covalently link હશે, and which can be extracted with hot dilute hydrochloric acid, and which can be extracted with hot dilute hydrochloric acid.
very less amount of lipid is present in the cell wall. તો સેલ વોલમાં છે ને લિપિડ બહુ જ ઓછા પ્રમાણમાં હશે. લિપિડનું પ્રમાણ સાવ ઓછું જોવા મળશે. વેરી લેસ અમાઉન્ટ ઓફ લિપિડ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ સેલ વોલ. સેલ વોલની અંદર ઓછું હશે. ધ સેલ વોલ ઓફ મોસ્ટ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં છે ને તે લિપિડનું પ્રમાણ છે ને સાવ ઓછું જોવા મળશે. અને જો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે તો તેમની અંદર લિપિડનું પ્રમાણ વધારે જોવા મળશે. કેમ કે પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય છે, વધારે પડતું પેપ્ટિડોગ્લાયકન ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં જોવા મળતું હોય તેમની સેલ વોલમાં. તો તેમાં આપણે જોઈએ, એમાં સ્ટ્રક્ચર જોઈએ, આપણે ગ્રામ પોઝિટિવ ને ગ્રામ નેગેટિવમાં જોઈએ તો ગ્રામ નેગેટિવમાં જોઈએ તો તેમાં આપણે જોઈએ તો આ મેમ્બ્રેન ને આ પેપ્ટિડોગ્લાયકન. એન્ડ ગ્રામ નેગેટિવમાં જોઈએ તો membrane in outer membrane. ગ્રામ પોઝિટિવમાં છે ને મેમ્બ્રેન એન્ડ પેપ્ટિડોગ્લાયકન જ હશે. તેમાં આઉટર મેમ્બ્રેન આપણને જોવા મળશે નહીં. એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તો તેમાં મેમ્બ્રેન, પેપ્ટિડોગ્લાયકનનું લેયર અને પછી આઉટર મેમ્બ્રેન, કે તેમાં આઉટર મેમ્બ્રેન જોવા મળશે. અને ગ્રામ પોઝિટિવમાં આઉટર મેમ્બ્રેન નહીં હોય, નેગેટિવમાં જ હશે. એન્ડ આમાં આઉટર મેમ્બ્રેન હશે, આમાં નહીં હોય. અને આ જે વચ્ચેની જે સ્પેસ છે તે પેરીપ્લાઝમ. એમાં આપણે જોયું કે લેસ અમાઉન્ટમાં લિપિડ હોય અને હોટ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ પણ હોય, એક્સટ્રેક્ટેડ વિથ હોટ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ. એન્ડ ઓનલી અબાઉટ 10% ઓફ ધી વોલ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તેમાં 10% જ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં આપણને જોવા મળતું હોય છે તેમનો વેઇટ. એન્ડ 50% ઓર મોર ઓફ ધી ડ્રાય વેઇટ ઓફ ધી સેલ વોલ. પોઝિટિવ હશે તો તેમાં 50% અથવા તો એના કરતાં વધારે ડ્રાય વેઇટ જોવા મળશે. એન્ડ મચ ગ્રેટર અમાઉન્ટ ઓફ પેપ્ટિડોગ્લાયકન ઇન ધ સેલ વોલ. સેલ વોલમાં છે ને પેપ્ટિડોગ્લાયકન છે ને તે વધારે પ્રમાણમાં જોવા મળશે. એન્ડ આપણે નેક્સ્ટ એમાં જોઈએ તો સેલ વોલ ઓફ ધી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં આપણે જોઈએ
સેલ વોલ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો તેમાં આપણે જોઈએ ઇટ ઇઝ અ મોર કોમ્પ્લેક્સ ધેન ધોઝ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. તે છે ને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કરતા વધારે પડતું કોમ્પ્લેક્સ જટિલ જોવા મળે છે. ઇટ ઇઝ અ મોર કોમ્પ્લેક્સ The difference is the presence of an outer membrane that surrounding thin underlying layer of peptidoglycan. આપણે આગળના સ્ટ્રક્ચરમાં અહીંયા જોયું હતું કે તે જે લેયર હોય પેપ્ટિડોગ્લાયકેનનું લેયર તેમની ફરતે તે આ આઉટર મેમ્બ્રેન આપણને જોવા મળતી હતી તે જોયું હતું. The difference is the presence of an outer membrane. Presence of outer membrane કે તે સરાઉન્ડિંગ thin underlying layer of peptidoglycan. જે પેપ્ટિડોગ્લાયકેન નું પાતળું લેયર હોય તેમને સરાઉન્ડિંગ હોય ફરતી બાજુ જોવા મળતું હોય છે. Because of this membrane the wall of gram negative bacteria are rich in lipids. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તો તેમાં લિપિડનું પ્રમાણ વધારે જોવા મળશે. રિચ ઇન લિપિડ. નેગેટિવ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા are rich in lipids. કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં લિપિડનું પ્રમાણ વધારે હશે. This outer membrane also serves as a barrier to various external chemical and enzymes that could damage the cell. કે સેલ હોય તો એ શું કરે કે કોઈ બી બહારનું કેમિકલ કે એન્ઝાઇમ હોય તો તેમને ડેમેજ થતા અટકાવે. કેમિકલ એન્ઝાઇમ ધેટ કુડ ડેમેજ ધ સેલ. એન્ડ બ્રાઉન લિપોપ્રોટીન ઇઝ ધ મોસ્ટ અબેન્ડન્ટ લિપોપ્રોટીન. બ્રાઉન lipoprotein is most abundant lipoprotein. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની જે સેલ વોલ હોય તેમાં બ્રાઉન લિપોપ્રોટીન આવેલું હોય છે. તે બ્રાઉન લિપોપ્રોટીન છે એ મોસ્ટ અબેન્ડન્ટ લિપોપ્રોટીન છે. તેમાં બુકમાં તમારે આપેલું છે જે સ્ટ્રક્ચર છે ને તેમાં નીચેની બાજુ હશે બ્રાઉન લિપોપ્રોટીન આપેલું હશે. એ બ્રાઉન લિપોપ્રોટીન છે ને એ મોસ્ટ અબેન્ડન્ટ લિપોપ્રોટીન છે. એન્ડ the membrane is a bilayered structure consists mainly of phospholipid protein and lipopolysaccharide. તેમનું જે મેમ્બ્રેન બાયલેયર હોય ને મેમ્બ્રેન બાયલેયર સ્ટ્રક્ચર જે હશે ને એ શું કન્ઝિસ્ટ કરશે મેઇનલી કન્ઝિસ્ટ phospholipid protein and lipopolysaccharide. Mainly consist phospholipid
lipopolysaccharide and protein. Mainly consist phospholipid, lipopolysaccharide and protein. And next આપણે જોઈએ તો the lipopolysaccharide has a toxic properties and is known as the endotoxin. લિપોપોલિસેકેરાઇડ છે તો તે આ લિપોપોલિસેકેરાઇડ છે તો તેમની પ્રોપર્ટી કેવી હશે કે તે ટોક્સિક હશે. The lipopolysaccharide has a toxic property. Lipopolysaccharide has a toxic property. તે લિપોપોલિસેકેરાઇડમાં ટોક્સિક પ્રોપર્ટી એમની જોવા મળશે અને તેમને આપણે એન્ડોટોક્સિન કહેવામાં આવે છે. Endotoxin. It occurs only in the outer layer of the membrane and is composed of 3 covalently linked parts. તો તેમાં આપણને છે ને આઉટર લેયર હોય ને મેમ્બ્રેનનું જે આઉટર લેયર હશે ને તેમાં આપણને કોવેલેન્ટલી લિંક છે ને 3 પાર્ટ આપણને જોવા મળશે. તો કયા 3 પાર્ટ જોવા મળશે આપણે જોઈએ તો લિપિડ એ, કોર પોલિસેકેરાઇડ એન્ડ પોલિસેકેરાઇડ ઓ એન્ટીજન. એમાં તમે ફિગરમાં બુકમાં જુઓ તો એમાં આપેલું છે કે કોર પોલિસેકેરાઇડ ઓ એન્ટીજન એન્ડ લિપિડ એ. તો એમાં આપણે જોઈએ કે જે લિપિડ એ છે તે શું એનું વર્ક શું હશે શું એ આપણે જોઈએ કે લિપિડ એ છે તે ફર્મલી એમ્બેડેડ ઇન ધ મેમ્બ્રેન કે તે મેમ્બ્રેનમાં આવેલું હશે જેમાં જડિત હશે. ફર્મલી એમ્બેડેડ ઇન ધ મેમ્બ્રેન એન્ડ કોર પોલિસેકેરાઇડ લોકેટેડ એટ ધ મેમ્બ્રેન સરફેસ કે તે કોર પોલિસેકેરાઇડ છે તે મેમ્બ્રેન સરફેસ ઉપર જોવા મળશે ત્યાં લોકેટેડ હશે. એન્ડ પોલિસેકેરાઇડ ઓ એન્ટીજન which extend like a whiskers from the membrane surface into the surrounding medium. Polysaccharide O antigen છે તે which extended like a whiskers from the membrane surface into the surrounding medium. આપણે જોયું કે આ 3 જે પાર્ટ છે લિપિડ એ, કોર પોલિસેકેરાઇડ એન્ડ પોલિસેકેરાઇડ ઓ એન્ટીજન. આ 3 જે મેઇન કોવેલેન્ટલી લિંક પાર્ટ છે તે આપણને જોવા મળશે. મેમ્બ્રેન આપણે જોઈએ તો ઇટ અકર ઓનલી ઇન ધ આઉટર લેયર ઓફ ધી મેમ્બ્રેન. મેમ્બ્રેનની જે બહારની બાજુનું લેયર હોય ને તેમાં આ 3 પાર્ટ કોવેલેન્ટલી લિંક પાર્ટ આપણને પ્રેઝન્ટ જોવા મળશે. આપણે જોયું આજે કે ગ્રામ પોઝિટિવ સેલ વોલ, ગ્રામ નેગેટિવ સેલ વોલ આપણે જોયું કે સેલ વોલ ઓફ ગ્રામ પોઝિટિવ યુ બેક્ટેરિયા જોયા એના સેલ વોલ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આપણે એમાં જોયું કે જે પોઝિટિવ બેક્ટેરિયા હોય સેલ વોલ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા તો તેમાં આપણને પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે તે વધારે પડતું જોવા મળશે અને જે લિપિડ છે તે લેસ અમાઉન્ટમાં આપણને જોવા મળે કેમ કે તે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે તો તે પેપ્ટિડોગ્લાયકેનનું બનેલું હશે એટલે એમાં લિપિડ ઓછા પ્રમાણમાં જોવા મળશે અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તો તેમની સેલ વોલ છે તે લિપોપોલિસેકેરાઇડની બનેલી હોય છે અને એમાં જોઈએ તો લિપિડ છે તે રીચ પ્રમાણમાં જોવા મળશે. અને ગ્રામ નેગેટિવમાં આપણે જોયું કે તે મોર કોમ્પ્લેક્સ હશે, તેમનું જે સ્ટ્રક્ચર છે તે મોર કોમ્પ્લેક્સ અને પ્રેઝન્સ ઓફ ધી આઉટર મેમ્બ્રેન તેમાં આઉટર મેમ્બ્રેન આવેલી હશે. જે પેપ્ટિડોગ્લાયકેનનું જે થિન લેયર હશે ને આપણે આગળના સ્ટ્રક્ચરમાં આપણે જોયું હતું કે મેમ્બ્રેન ગ્રામ નેગેટિવમાં હતું પહેલા મેમ્બ્રેન પછી પેપ્ટિડોગ્લાયકેન અને એમની બહાર આઉટર મેમ્બ્રેન આપણને જોવા મળતી હતી કે એ આઉટર મેમ્બ્રેન છે
તે પેપ્ટિડોગ્લાયકનના થીન લેયર જે હતું ને એમની બહારની બાજુ આ જોવા મળશે આઉટર મેમ્બ્રેન, તે પ્રેઝન્ટ હશે. અને ગ્રામ પોઝિટિવમાં તે આઉટર મેમ્બ્રેન છે ને પ્રેઝન્ટ નહીં હોય, તે એબસન્ટ હશે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા આર રીચ ઇન લિપિડ, એ તો કહી દીધું. હવે બ્રાઉન લિપોપ્રોટીન, તે સ્ટ્રક્ચરમાં આપેલું છે તેમાં જોવા મળશે કે જે બ્રાઉન લિપોપ્રોટીન છે એ મોસ્ટ અબેરન્ટ લિપોપ્રોટીન છે. મેઇનલી કન્ઝિસ્ટ ફોસ્ફોલિપિડ લિપોપોલિસેકેરાઇડ એન્ડ પ્રોટીન. એ મેઇનલી શું કન્ઝિસ્ટ કરશે તો ફોસ્ફોલિપિડ લિપોપોલિસેકેરાઇડ એન્ડ પ્રોટીન. અને આપણે જોયું કે લિપોપોલિસેકેરાઇડ હેઝ અ ટોક્સિક પ્રોપર્ટી, કે તેમની પ્રોપર્ટી આપણે જોઈએ તો તે ટોક્સિક છે અને તેમને આપણે નોન એઝ એન્ડોટોક્સિન, એને આપણે એન્ડોટોક્સિન કહેવામાં આવે છે. એમાં આપણે જોઈએ કે the O antigen is responsible for the serological property of gram negative bacteria. એમાં O antigen હશે ને તે સેરોલોજીકલ પ્રોપર્ટી માટે છે ને રિસ્પોન્સિબલ હશે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં. એન્ડ ઓલ્સો રિસેપ્ટર ઓફ બેક્ટેરિયોફાજ અટેચમેન્ટ, and also receptor for bacteriophage attachment. The outer membrane allows smaller molecules such as the nucleosides. The outer membrane allows smaller molecules such as the nucleoside. તેમાં nucleoside આવેલું હોય છે. And the cell wall of certain gram positive and gram negative bacteria are covered by a mosaic layer of protein subunit. એમાં આપણે જોઈએ કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય ને તો એ છે ને પ્રોટીનના જે મોઝેક લેયર પ્રોટીનના જે સબયુનિટ હોય ને એ મોઝેક લેયર જે હોય ને એમના દ્વારા તે કવર થયેલું હોય છે. The cell wall of certain gram positive and gram negative bacteria are covered by a mosaic layer of protein subunit. એ મોઝેક લેયર જે હોય ને એમના દ્વારા કવર થયેલું હોય ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. The function of the mosaic layer is not clear but help in protection gram negative bacteria against attack and penetration by a small predatory bacteria known as a Belovibrio. એ શું કરે કે મોઝેક લેયર છે ને તે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને પ્રોટેક્શન આપે, કોઈ બી ડેમેજ કે ગમે તે કંઈ થાય કે પેનિટ્રેશન સામે એ રક્ષણ આપે. અને સેલ વોલ છે તે શું કરે કે ટુ ગીવ અ શેપ ટુ બેક્ટેરિયલ સેલ. કોઈ બી બેક્ટેરિયાનો જે સેલ હોય તેમને શેપ આપે, શેપ આપવામાં તે હેલ્પ કરે. એન્ડ ટુ પ્રિવેન્ટ અ રેપ્ચરિંગ ઓફ બેક્ટેરિયા ડ્યુ ટુ ધ ડિફરન્સ ઇન ઓસ્મોટિક પ્રેશર, કે શું કરે કે કોઈ બી બેક્ટેરિયાને છે ને રેપ્ચર થતા અટકાવે, કોઈ બી ઓસ્મોટિક પ્રેશર કે જે કોઈ બી હોય તેમના સામે તે પ્રિવેન્ટ કરે. ટુ રેગ્યુલેટ પેસેજ ઓફ મોલેક્યુલ ઇન એન્ડ આઉટર ઓફ સેલ ટુ સર્વ એઝ અ સાઇટ ઓફ એટેચમેન્ટ ઓફ બેક્ટેરિયોફાજ. આપણે તેમાં જોયું કે કોઈ બી સેલ વોલ છે તે સેલને શેપ આપવામાં હેલ્પ કરે, કોઈ બી શેપને પ્રિવેન્ટ કરે, કોઈ બી પ્રિવેન્શન આપે, કોઈ બી ઓસ્મોટિક પ્રેશર કે કંઈ બી હોય તો તેમની સામે પ્રિવેન્ટ કરે. અને આપણે જોયું કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં આપણે જોયું, અને મેઇનલી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં આપણે ઓલું જોયું કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એમાં આપણે 3 પાર્ટ જોયા હતા કે ધ મેમ્બ્રેન ઇટ અકર ઓનલી ઇન ધ આઉટર લેયર ઓફ ધી મેમ્બ્રેન. મેમ્બ્રેનના આઉટર લેયરમાં આપણે જોયું હતું કે કમ્પોઝડ ઓફ 3 પાર્ટ, કે કયા 3 પાર્ટ કોવેન્ટલી લિંક છે 3 પાર્ટ હતા
તે આપણે જોયા હતા કે લિપિડ એ કોર પોલિસેકેરાઇડ એન્ડ પોલિસેકેરાઇડ ઓ એન્ટીજન આપણે 3 પાર્ટ આપણે જોયા અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ જોઈ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એમાં આપણે જોયું કે આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયાના આપણે જોયું હતું કે યુ બેક્ટેરિયા છે તે તો પૃથ્વી પર બધી જગ્યાએ આપણને જોવા મળશે અને તેના બે ગ્રુપ છે યુ બેક્ટેરિયાના કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે ને એને આપણે ગ્રામ સ્ટેનિંગ દ્વારા જો માઇક્રોસ્કોપમાં જોઈએ તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે ને આપણને પર્પલ કલરના ઓબ્ઝર્વ થાય અને આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને આપણે ગ્રામ સ્ટેનિંગ કરીને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીએ ને તો તે આપણને રેડ અથવા તો પિંક કલરના જોવા મળતા હોય છે. ઓકે, થેન્ક યુ.